જસદણમાં ભાજપના બે નેતાઓએ બળાત્કાર કર્યો અને સરકારે ભાજપની છે અને સામે આ તો 100 ઘટના બનતી હશે, એમાંથી જે 2 ઘટના બહાર આવતી હશે, ગુજરાતમાં ભાજપના રાજમાં 100 ઘટના બનતી હશે, એમાંથી જે 2 ઘટના માંડ માંડ બહાર આવે છે એ પણ કેવી આવે છે કે જસદણમાં ભાજપના લોકોએ બળાત્કાર કર્યો દીકરીઓ પર હોસ્ટેલમાં જઈને, કામને લઈને નહીં, ચારિત્રના આરોપ લાગ્યા. કામ તો થાય, કામ ન થાય તો સમાજમાં એ હજારો વર્ષોથી ચાલ્યું આવ્યું છે. આપણા કુટુંબ પરિવારમાં પણ આપણે આખું મોટું કુટુંબ હોય, 10-15 પુરુષો હોય, 20-25 બહેનો દીકરીઓ કુટુંબમાં હોય, જે પુરુષ ઓછું કમાતો હોય વધુ કમાતો હોય તો કુટુંબમાં એની માન સન્માન ને સ્થાન હંમેશા હોય જ. કાંઈ વાંધો નહીં, ઓછું કમાય છે વધુ કમાય, પણ જે ચારિત્રનો ખરાબ માણસ હોય, વિચારોનો ખરાબ માણસ હોય, વાણી વર્તનનો ખરાબ માણસ હોય, એનું કુટુંબ પરિવારમાં સ્થાન ન હોય. કામ તો કોઈક ઓછું કરે, કોઈ વધારે કરે, કામની સરખામણી હોવાની નથી. હિંમત નથી હારી ગયા. અને અમારે કઈ મોદીના ભાજપના ખોળામાં બેસીને થોડા લડવા નીકળ્યા, અમે તો અમારા દમ ઉપર લડવા નીકળ્યા. આ ક્વોલિટી છે, ક્વોલિટીનો નાશ ન થાય. ચાઇનીઝ વસ્તુ પતી જાય. કાલ મોદી નહીં હોય તો ભાજપના આ બધા જ જે લુખાઓ છે ગોત્યા હાથમાં નહીં આવે. અમે તો અહીંયા જ છીએ, અહીંયા જ રહેવાના છે, ફાઇટ આપવાના છે. નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા, તમારો મિત્ર. આજે 8મી ફેબ્રુઆરી શનિવાર 2025નું વર્ષ છે અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. મજા લેવાવાળા મજા લઈ રહ્યા છે અને જે મિત્રો ભારત માટે, ગુજરાત માટે કંઈક સારું કરવાની તમન્ના મનમાં લઈને ફરે છે એ જરાક દુઃખી હશે. તો બધાને, કેમ કે આજે હું આખો દિવસ અત્યંત વ્યસ્ત હતો એક લગ્નના કામમાં, એટલે હું અત્યારે જસ્ટ ફ્રી થયો તો મને એવું લાગ્યું કે 2 શબ્દો મારે કહેવા જોઈએ. તો સૌથી પહેલા તો દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આમ આદમી પાર્ટીની અને ભારત માટે સારું વિચારવાવાળા હજારો કરોડો લોકોની અપેક્ષા પ્રમાણેનું નથી. એ વાત હવે જગ જાહેર છે, એમાં કંઈ કહેવાનું રહેતું નથી. સ્વાભાવિક છે કે ચૂંટણીના મેદાનમાં જે કોઈ 2 પાર્ટીઓ ઉતરે તો બંને પાર્ટીની અપેક્ષા એવી હોય કે જીતીએ, અને જીતવું એ રાજનીતિનો, પોલિટિક્સનો, પાર્ટીનો, ચૂંટણીનો એક લક્ષ્ય હોય છે બધાનું. તો કશો વાંધો નથી. દિલ્હીની જનતાએ જે કાંઈ નિર્ણય લીધો છે એ નિર્ણય સ્વીકાર્ય છે. હવે નિર્ણય કેવી રીતે લીધો છે, કેવી રીતે નથી લીધો, એ કોઈ બહુ ચર્ચાનો વિષય નથી. મહત્વના 2-4 મુદ્દાઓ ઉપર મારે અત્યારે મારો અભિપ્રાય રાખવો છે, કેમ કે આ તો બધું ચાલતું રહેવાનું છે. કઈ ભારત દેશ આઝાદ થયો 1947માં, ત્યાર પછીથી લઈ આજ દિવસ સુધી દેશના ઇતિહાસમાં એકેય એવી પાર્ટી નહીં હોય કે જે હારી નહીં હોય. માત્ર ને માત્ર સતત ફક્ત ચૂંટણીઓ જીતી જ હોય, ક્યારેય ચૂંટણી ન હારી હોય એવી દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટી જ નથી. એટલે આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણેનું પરિણામ નથી મળ્યું એ કઈ મોટો કઈ અપરાધ કે ગુનો કે હસી મજાકનું પાત્ર બનાવવાની કોઈ ચર્ચા નથી. સૌથી મહત્વની 2-4 બાબતો જે છે એના ઉપર મારો ધ્યાન દોરવું છે. બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, ગુજરાતના લોકોને, અમદાવાદમાં બેસતા ટીવી વાળા મિત્રોને અને રાજનીતિને નજીકથી ઓબ્ઝર્વ કરતા અને રાજનીતિક વિશ્લેષક બનીને ફરતા અથવા ખરેખર જેને રાજનીતિનું જ્ઞાન છે બધાને સૌથી મહત્વની બાબત એ છે કે આમ આદમી પાર્ટીની સરકાર નથી બની, એ સત્ય છે. ભાજપની સરકાર બની દિલ્હીમાં, એ પણ સત્ય છે. પણ આમ આદમી પાર્ટી નથી ચૂંટણી જીતી એનો અર્થ એવો નથી કે ગુજરાતની અંદર ભાજપે જે છેલ્લા 30-40 વર્ષથી જે પાપ કર્યા છે, દુષ્કર્મ કર્યા છે, તાનાશાહી કરી છે, એ બધાને હવે સત્યનું સર્ટિફિકેટ મળી ગયું. એનો અર્થ એવો નથી. આપણે એક વાતને બહુ ટેકનિકલી અને લોજિકલ રીતે સમજવાની કોશિશ કરીએ કે આ આખી 2025ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉપર આરોપ શું લાગ્યા હતા? આખી ચૂંટણી દરમિયાન ભાજપ તરફથી જે આરોપો હતા, શું આરોપ હતા? કે દિલ્હીમાં યમુના નદીની સફાઈ નથી થઈ. હવે થઈ છે કે નથી થઈ એ વાત જો બીજા નંબરે રાખીએ તો સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આરોપ તો કામ ઉપર લાગ્યો ને. કામ થયું છે કે કામ નથી થયું એવો આરોપ લાગ્યો. બીજા નંબરે
સૌથી મોટો આરોપ ભાજપે ચૂંટણીમાં લગાડ્યો ગટર વ્યવસ્થા બાબતે કે ભાઈ સીવર, એને ઇંગ્લિશમાં સીવર કહે છે અને આપણે ગુજરાતીમાં ગટર બોલીએ. તો ડ્રેનેજ સીવરને લઈને ખૂબ ફરિયાદો આખા દિલ્હીમાં છે, એવો આરોપ ભાજપે લગાવ્યો. હવે એ સાચો પણ હોય કે ખોટો પણ હોય, જે હોય તે, સાચા ખોટામાં નથી પડવું, પણ આરોપ શેનો લાગ્યો? કામને લઈને આરોપ લાગ્યો. ત્રીજો આરોપ શું લાગ્યો? પાણીની સમસ્યાને લઈને આરોપ લાગ્યો, જે ભાજપે લગાવ્યો. પાણીની સમસ્યા છે કે પાણીની સમસ્યા નથી, એ મુદ્દા ઉપર ચર્ચા કરીએ, એ સેકન્ડ નંબરની, બીજા નંબરની વાત છે. આરોપ શેને લઈને લાગ્યો? કામને લઈને આરોપ લાગ્યો કે કામ થયું છે કે કામ નથી થયું. નરેન્દ્ર મોદીએ, વડાપ્રધાને પોતે ચૂંટણીના એકાદ દિવસ પહેલા ઓલા બાળકો સાથે ઝાડવા નીચે બેસી અને ચર્ચા કરીને, ચર્ચામાં એને શાળામાં 9મા ધોરણમાં બાળકોને નપાસ કરવામાં આવે છે અથવા પાસ કરવામાં આવે છે તે પ્રકારે આરોપ લગાવ્યો. આરોપ સાચો છે કે ખોટો છે એની ચર્ચા નથી કરવી. આરોપ શેને લઈને લાગ્યો? કામને લઈને આરોપ લાગ્યો. તો 2025ની દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉપર ભાજપે કામને લઈને આરોપ લગાવ્યા કે શાળામાં આમ છે, ગટરની વ્યવસ્થા આમ છે, પાણીની વ્યવસ્થા આમ છે, યમુના નદી આમ છે. બહુ ગંભીરતાથી આ વાત સમજવા જેવી છે. આરોપ લાગ્યો કામ થયું છે કે કામ નથી થયું, એના ઉપર આરોપ લાગ્યો. હવે ગુજરાતના ભાજપ વાળાને લઈએ, શું આરોપ છે? જસદણમાં ભાજપના 2 નેતાઓએ બળાત્કાર કર્યો અને સરકારે ભાજપની છે. અને સામે આ તો 100 ઘટના બનતી હશે, એમાંથી જે 2 ઘટના બહાર આવતી હશે, ગુજરાતમાં ભાજપના રાજમાં 100 ઘટના બનતી હશે, એમાંથી જે 2 ઘટના માંડ બહાર આવે છે, એ પણ કેવી આવે છે કે જસદણમાં ભાજપના લોકોએ બળાત્કાર કર્યો દીકરીઓ પર હોસ્ટેલમાં જઈને. કામને લઈને નહીં, ચારિત્રના આરોપ લાગ્યા. કામ તો થાય, કામ ન થાય તો સમાજમાં એ હજારો વર્ષોથી ચાલ્યું આવ્યું છે. આપણા કુટુંબ પરિવારમાં પણ આપણે આખું મોટું કુટુંબ હોય, 10-15 પુરુષો હોય, 20-25 બહેનો દીકરીઓ કુટુંબમાં હોય. જે પુરુષ ઓછું કમાતો હોય, વધુ કમાતો હોય, તો કુટુંબમાં એની માન સન્માન ને સ્થાન હંમેશા હોય જ. કઈ વાંધો નહીં, ઓછું કમાય છે, વધુ કમાય. પણ જે ચારિત્રનો ખરાબ માણસ હોય, વિચારોનો ખરાબ માણસ હોય, વાણી વર્તનનો ખરાબ માણસ હોય, એનું કુટુંબ પરિવારમાં સ્થાન ન હોય. કામ તો કોઈક ઓછું કરે, કોઈ વધારે કરે. કામની સરખામણી હોવાની નથી. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની 10 વર્ષ સરકાર રહ્યા પછી પણ એના ઉપર આરોપ લાગ્યો કામનો. કામ થયું છે કે કામ નથી થયું, એ આરોપ લાગ્યો. ગુજરાતમાં ભાજપ વાળા પર શું આરોપ છે કે અમરેલીની અંદર એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. સમાજમાં આ વસ્તુ માન્ય નથી, યોગ્ય નથી. કામ ન કર્યું હોય તો ઇટ્સ ઓકે, કામ થાય, કામ ન થાય, કામને લઈને 100 ચર્ચાઓ થઈ શકે, પણ કેટલીક વસ્તુ સમાજમાં માન્ય નથી, સમાજમાં ક્યારેય સ્વીકાર્ય ન હોય, એવા આરોપ ભાજપ ઉપર છે. ત્રીજી વાત કે એક આદિવાસી સમાજની નિર્દોષ દીકરીની નગ્ન પરેડ કાઢવામાં આવી, આ આરોપ પણ ભાજપ ઉપર છે. કચ્છની અંદર નલિયાકાંડ થયું, સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી, સરકારે પંચ બેસાડ્યું અને આ પંચ જે છે એને તપાસ કર્યું, કોર્ટમાં કેસ ચાલ્યો, ભાજપના આગેવાનો હતા એટલે નિર્દોષ છૂટી ગયા. શેનો આરોપ લાગ્યો? ચારિત્રનો, બળાત્કારનો આરોપ લાગ્યો. આ સિવાય અમરેલીની અંદર ભાજપના એક આગેવાને એક મહિલા શિક્ષિકાના ઘરમાં અડધી રાત્રે ઘૂસી ગયા અને પછી ભાજપના ધારાસભ્યએ ને સાંસદ સભ્યએ બધાએ ભેગા મળી અને એને ઠંડો પાડી દીધો મામલો. શેનો આરોપ લાગ્યો? બળાત્કારનો, છેડતીનો, મહિલાઓના ગૌરવ હણવાનો. આ સિવાય સુરતથી ડ્રગ્સ વેચતા હર્ષ સંઘવીનો ખાસ મિત્ર પકડાયો. શેનો આરોપ લાગ્યો? ડ્રગ્સ વેચવાનો. અમારી સરકારમાં, આમ આદમી પાર્ટીની સરકારમાં નહીં, ભાજપની જ સરકારમાં આરોપ લાગ્યો. હજારો બુટલેગરો જે સીધી રીતે ભાજપ સાથે સંકળાયેલા છે, ભાજપના હોદ્દેદારો છે. શેનો આરોપ લાગ્યો? દારૂ વેચવાનો, ડ્રગ્સ વેચવાનો. ગુજરાતના લગભગ તમામ ગામડાઓમાં લગભગ કોઈ ગામ બાકી નહીં હોય જ્યાં સરકારી ગૌચરની જમીન, સરકારી પડતર જમીન કે અન્ય કોઈ સરકારી જમીન ઉપર ભાજપના ગુંડા, બદમાશ, લુખ્ખા તત્વોએ કબજો કર્યો જ હશે. લગભગ ગામડાની આ હાલત છે કે જ્યાં સરકારી જમીન છે, ભાજપના ગુંડાઓ એના ઉપર કબજો કર્યો છે. શેનો આરોપ લાગ્યો? કબજા કરી લેવાનો, પચાવી પાડવાનો. પાટીદાર અનામત આંદોલન થયું, નિર્દોષ બહેનો દીકરીઓને બેફામ ગાળો આપવામાં આવી. શેનો આરોપ લાગ્યો? મહિલાઓના આત્મસન્માનની વિરુદ્ધનું કામ કરવાનું. દલિત આંદોલન થયું, ઠાકોર સમાજનું આંદોલન થયું, હજારો લોકો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા. શેનો આરોપ લાગ્યો? સમાજની ઉપર તાનાશાહી કરવાનો. ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું,
પરસોત્તમ રૂપાલાના નિવેદન બાબતે કે ક્ષત્રિય સમાજની જે બહેનો દીકરીઓ છે જેણે પોતે જે તે વખતે પોતાનું બલિદાન આપી દીધું હતું, એવી માતાઓ બહેનો દીકરીઓ વિશે એલફેલ શબ્દો વાપર્યા, તો ક્ષત્રિય સમાજે બહેનો દીકરીઓ માટે થઈ અને અવાજ ઉઠાવ્યો તો ભાજપે શું કર્યું? તાનાશાહી કરી. દોસ્તો, કામને લઈને આરોપ લાગ્યા છે ને, કામના નામ પર ચૂંટણી લડાઈ છે ને, કામના નામ ઉપર હારી ગયા, કદાચ ચૂંટણીમાં મત નથી મળ્યા તો એ વાતની એ જનતાનો ચુકાદો સ્વીકાર્ય હોય, પણ ભાજપ વાળા પર શેના આરોપ લાગ્યા છે? બહેનો દીકરીઓની છેડતી, બહેનો દીકરીઓને ગાળો દેવી, બહેનો દીકરીઓના બળાત્કાર કરવા, બહેનો દીકરીઓના સરઘસ કાઢવા, આ કેટલું વ્યાજબી છે? ભાજપના જે કાંઈ ટપોરીઓ છે, ગુજરાતના જે કાંઈ લુખ્ખાઓ છે, ભાજપના જે હલકાઓ છે, ભલે ખુશ થાવ ને, કઈ વાંધો નહીં, આ તમારો સમય છે, ખુશ થાવ, મજા કરો, તમારા બાપાની પેઢીઓ હાલતી હોય એવી રીતે સરકાર છે, કઈ વાંધો નહીં, પોલીસના પ્રોટેક્શનમાં છો, ગુંડાઓના પ્રોટેક્શનમાં છો, ચારો તરફથી પ્રોટેક્ટેડ રહી અને તમે મજાક મસ્કરી ટાટિયા ખેંચ અમારી કરો, કઈ વાંધો નથી. તમારા કરતા 1000 ગણી હિંમત અમારામાં વધુ છે. અમે પોલીસના ઘેરા પાછળ છુપાઈને કે આટલી મોટી સરકારના ઘેરા પાછળ છુપાઈને અમે ઠઠ્ઠા મસ્કરી નથી કરતા. અમે સામી છાતીએ એકલા અને વિરોધમાં રહીને લડીએ છીએ. આ અમારી તાકાત છે અને અમને ગર્વ છે કે અમે સામે છાતીએ લડીએ છીએ. કેજરીવાલ ઉપર કામને લઈને આરોપ લાગ્યા, ભાજપ ઉપર બહેનો દીકરીઓનું શોષણ, બળાત્કાર, જ્યાં સુરતમાં તો આજના છાપામાં છે કે ટિકિટ જોતી હોય તો તમે મહિલાની વ્યવસ્થા કરો. આજના છાપામાં છે ભાજપના આગેવાનોએ વોર્ડની ટિકિટો માટે થઈ ભાજપના જ કાર્યકર્તાઓને એવું કીધું કે તમારી પત્નીને તૈયાર કરો કે બીજા ત્રીજાને, ડબલ મિનિંગમાં આજના છાપામાં છે. તો દોસ્તો, એક પાર્ટી છે જે બળાત્કાર, જમીન માફિયાઓ, ડ્રગ્સ માફિયાઓ, રાશન માફિયાઓ, ગુજરાતની લગભગ સસ્તા અનાજની દુકાન ઉપર માથાભારે માણસોનો કબજો છે. એક ગરીબને એના હકનું 2 કિલો અનાજ મેળવવા માટે તે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ધાર્યા પ્રમાણે અપેક્ષિત પરિણામ નહીં મળવાથી ગુજરાતના પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું છે એવું કાંઈ હોતું નથી. ગુજરાતના પ્રશ્નો હજુ એમનામ છે. તમામ ગામની અંદર ભાજપના માણસો ગુંડાઓ, બદમાશોની જેમ બિહેવ કરે છે. જમીનો પચાવી પાડવી, સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ન મળવા દેવું, સરકારી કચેરીમાં તમે કંઈ પણ કામકાજ કરાવવા જાઓ એટલે ધક્કા સિવાય કંઈ વધતું નથી, ખોટા કાગળિયાઓ કેટલા કરાવવા પડે, હજારો દાખલા, સર્ટિફિકેટ કઢાવો પછી કંઈ મળતું નથી. દોસ્તો, આ જે બધી વાત છે એ બધી વસ્તુ ઉપર આપણે ધ્યાન આપીએ. હવે ભાજપના જે કાંઈ આજે જે બધી ટોળકી ખુશ થઈ છે અને ટોળકીનો સરદાર જે છે 8મું ફેલ, એ તો એ મોજમાં છે, કઈ વાંધો નહીં, મોજ કરો. ગોપાલભાઈ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા છે નહીં, તમારા મંત્રી કરતા પણ 1000 ગણો શક્તિશાળી છે, એટલા માટે કે તમે નરેન્દ્ર મોદીના કે ભાજપના ખોળામાં બેસીને તમે વાયડાઈ કરો છો. તમારામાં ઓકાત હોય તો એકવાર આવો સામે, ભાજપનો પલ્લું મેલી દો અને લડી લો ચૂંટણી, ખબર પડે કેટલા પાણીવાળા છો અને કેટલી તમારામાં ક્ષમતાઓ અને શક્તિઓ છે. એટલે મોદીના ખોળામાં બેસીને વધારે પડતી વાયડાઈ કરવી એ અલગ નંબરનો મુદ્દો છે. પણ આજે મારે એટલું કહેવા જેવું છે કે ભાજપની આખી ટોળકીને આજ મજા આવવા માંડી છે. હવે આમ આદમી પાર્ટી કે ખતમ થઈ જશે ને આમ થઈ જશે ને તેમ થઈ જશે. ઓહો, આ કઈ શાકભાજી માર્કેટ છે કે બંધ થઈ જશે કે આ શું છે? મારે આજે એની ખુલાસો કરવો છે કે આમ આદમી પાર્ટી એક સપનું છે, એક લક્ષ્ય છે. સપનું જે હોય છે ને, કોઈ પણ માણસના જીવનમાં એક સપનું હોય, એ સપનું જ જીવન જીવવાનું બળ હોય. સપનું પૂરું થઈ જાય તો માણસ સારું જીવી નથી શકતો. જેમ કે માણસના મનમાં એક સપનું હોય કે મારે ઘરનું ઘર બનાવવું છે, કોઈને સપનું હોય કે ગાડી લેવી છે, કોઈને સપનું એવું હોય કે મારે મોબાઈલ લેવો છે ફલાણો, કોઈનું સપનું એવું હોય કે મારે મારા છોકરાને આ બનાવવો છે, કોઈને એવું સપનું હોય કે મારે પોતે આ બની જવું છે. દરેક માણસના જીવનમાં એક સપનું હોય છે અને એ સપનું જ માણસની તાકાત હોય છે. માણસની અંદર જે બળ હોય ને, જે પાવર હોય, મનની શક્તિ, તનની શક્તિ, જીવન જીવી જવાની જે શક્તિ છે ને, એ શક્તિ એટલે જ સપનું અને સપનું એટલે જ શક્તિ. તો ભાજપના અભણ ઠોઠ હલકાઓને એટલી જ મારી વિનંતી છે, ભાજપના ગુંડાઓને, કે તમે લોકો અભણ છો, તમને ખબર ન પડે.
તમે લોકો ડફોળો છો, મોદીના ખોળામાં બેસીને મોટી નોટો બની ગયા છો, એટલે તમને એવું લાગે છે કે તમે કહો એમ દુનિયા ચાલતી હશે, પણ એવું ક્યારેય બનવાનું નથી. આમ આદમી પાર્ટી એ દેશના કરોડો અબજો સામાન્ય પરિવારના લોકોનું એક સપનું છે, અને સપનું ક્યારેય મરતું નથી. કોઈનું સપનું ક્યારેય મરતું નથી. સપનું પોતે જ એક તાકાત હોય છે, અને સપનું છે તો જ માણસને જીવન જીવવાની પ્રેરણા અને બળ મળે છે. જે દિવસથી માણસનું સપનું પૂરું થઈ જાય ને તે દિવસથી માણસ છે ને સારું નથી જીવી શકતો. જ્યાં સુધી ભારતના એક સિંગલ માણસના મનમાં પોતાના બાળકને શાનદાર શિક્ષણ આપવાનું સપનું છે કે મારે મારા છોકરાને ભણાવવો છે, એ સપનું જો ભારતના 140 કરોડ લોકોમાંથી એક માણસના મનમાં જીવતું હશે ને, ત્યાં સુધી આમ આદમી પાર્ટી જીવતી રહેશે. ભાજપના 8-5 ટોળકીથી કાંઈ ઉખાડી નહીં શકાય. અરે એક ચૂંટણી હારી ગયા, ઓકે, હિંમત થોડી હારી ગયા છે, હિંમત નથી હારી ગયા. અને અમારે કઈ મોદીના ભાજપના ખોળામાં બેસીને થોડા લડવા નીકળ્યા, અમે તો અમારા દમ ઉપર લડવા નીકળ્યા. આ ક્વોલિટી છે, ક્વોલિટીનો નાશ ન થાય. ચાઇનીઝ વસ્તુ પતી જાય. કાલ મોદી નહીં હોય તો ભાજપના આ બધા જ જે લુખાઓ છે ગોત્યા હાથમાં નહીં આવે. અમે તો અહીંયા જ છીએ, અહીંયા જ રહેવાના છે, ફાઇટ આપવાના છીએ. બહુ તો શું કરશો? જેલમાં પૂરશો. બહુ તો શું કરશો? હેરાન કરશો, ત્રાસ આપશો, ઓકે, સહન કરી લઈશું. આ દેશની આઝાદીનો ઇતિહાસ ક્યાં હારો એટલો બધો સુખદ રહ્યો છે. ગાંધીજી વર્ષો સુધી જેલ માર્યા, સરદાર પટેલ જેલ માર્યા, જવાહરલાલ નહેરુ જેલ માર્યા. તો એ તો ઇતિહાસ છે. જ્યાં સુધી એક સિંગલ માણસના મનમાં પણ ભારતના બાળકને ભણાવવાનું સપનું છે, જ્યાં સુધી એક સિંગલ માણસના મનમાં એવું સપનું છે કે દેશના દરેક નાગરિકને સારામાં સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા મળવી જોઈએ, ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ દેશમાંથી ખતમ નહીં થાય. એટલે ભાજપના 8-5 ટોળકી નમ્ર વિનંતી કે 2 દિવસ આનંદ કરો, એનો કંઈ વાંધો નથી, પણ તમારો આનંદ લાંબો ટકવાનો નથી. આમ આદમી પાર્ટી એ દેશના કરોડો લોકોનું સપનું છે, એક વિચાર છે, અને આ વિચાર ક્યારેય મરતો નથી. વિચાર પેઢી દર પેઢી આગળ વધતો હોય છે. અમે મરી જશું તો અમારા છોકરાઓમાં એ વિચાર આવશે, એના છોકરાઓ. વિચાર ક્યારેય મરવાનો નથી. એટલે કોઈ વિચાર જે છે એ ચૂંટણીનો મોહતાજ નથી હોતો. કોઈ વિચાર છે એ મતદાનનો મોહતાજ નથી હોતો. કોઈ વિચાર છે એ પાર્ટીનો મોહતાજ નથી. વિચાર તો વિચાર છે. કરોડો લોકોના મનમાં એક વિચાર છે કે મારે મારા બાળકને ભણાવવો છે અને આગળ વધારવો છે. અમે તો ભલે નથી ભણી શક્યા, પણ અમારા છોકરાને અમે ભણાવશું. એ વિચાર એ કોઈ પાર્ટીનો, કોઈ ચૂંટણીનો કે હાર જીતનો મોહતાજ નથી. એ વિચાર છે. એ વિચાર ક્યારેય મરવાનો નથી, અને જ્યાં સુધી એ વિચાર નહીં મરે, એ વિચાર જીવંત રહેશે, ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ દેશમાં જીવંત રહેશે. એટલે ભાજપને 8-5 ટોળકીએ કંઈ વધારે હરખાવાની જરૂર નથી. ભલે 2 દિવસ છે તમારો ટાઈમ, આમે તમે 12 માસ. એટલે મારી એટલી જ વિનંતી છે, જરાક કોમેન્ટો હું વાંચી લઉં. કે બીજી વાત કે હવે પછી આજે દિલ્હી ચૂંટણીનું રિઝલ્ટ બરાબર ન આવ્યું એટલે ભાજપની ટોળકી સક્રિય થઈ ગુજરાતમાં. એક તો ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી ચાલુ છે. ઘણા બધા અમારા આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરાયા છે. એટલે હવે, અને કેટલાક મિત્રો અગાઉથી કોર્પોરેટર છે, કોઈ તાલુકા પંચાયતના સભ્ય છે, કોઈ જિલ્લા પંચાયતના સભ્ય છે, કોઈ હોદ્દેદારો છે, વગેરે વગેરે. તો એને હવે આ ભાજપની ટોળકી જે છે સક્રિય થઈ છે કે હવે ભાઈ તમારી પાર્ટી આવવાની નથી, હવે કઈ હાલવાનું નથી, હવે તમે બધા વિચારો જોવો, તમને લઈ લઈએ, તમને આમ ટિકિટ આપીએ, તમને આમ પૈસા આપીએ, તમને આમ હોદ્દો આપીએ. આવું બધું કરવામાં આવે છે. એવું બની શકે કે કેટલાક કાર્યકર્તાઓ હોય એનું મનોબળ ડગી ચૂક્યું હોય, આત્મવિશ્વાસ એનો ડગી ચૂક્યો હોય, અથવા કંઈક વિચારી ન શકતા હોય કે કલ્પના ન કરી શકતા હોય, આગળનું ભવિષ્ય ન જોઈ શકતા હોય, તો સ્વાભાવિકપણે થોડાક એ અટવાઈ જાય, ગૂંચવાઈ જાય પરિસ્થિતિ પ્રમાણે. અને સ્વાભાવિક છે, આપણે બધા માણસ છીએ, અને એમાંય આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લાગણીશીલ માણસો છીએ. આપણે કઈ ભાજપના ભૂત નથી કે આપણને કઈ ફરક જ ન પડે. નિર્દોષ દીકરીનું સરઘસ કાઢે તો ભાજપના રાક્ષસોને કઈ ફરક નથી પડતો, એ તો તમાશો જોઈ રહ્યા છે. ભાજપના મહિલા મોરચામાં જોડાયેલી બહેનોને કઈ ફરક નથી પડતો, તો સમજો કે એની અંદર માણસ નામનો કોઈ આત્મા રહ્યો જ નહીં હોય. જાનવરો જેવો એમની અંદર જીવ હશે. નિર્દોષ દીકરીના સરઘસ નીકળે અને જેને કઈ ફરક ન પડે, એનામાં માણસ ન હોય, એનામાં જાનવર હોય. પણ આપણી અંદરનો માણસ જીવે છે, એટલે આપણને દુઃખય લાગે, સારું થાય તો ખુશી થાય, આપણને પીડા થાય, આપણને આક્રોશ થાય, આપણને ગુસ્સો આવે, આપણને નારાજગી થાય, કેમ કે આપણે માણસ છીએ. આપણે કઈ ભાજપની જેવા જાનવરો નથી બની ચૂક્યા. એટલે આપણને સ્વાભાવિક છે, દિલ્હીમાં આપણી પાર્ટી ધારું પરિણામ ન આવે તો દુઃખ પણ થાય.
આપણને અમરેલીમાં સરઘસ નીકળે તો એનુંય દુઃખ થાય, આપણને કોઈ સારી યોજના લાગુ પડે તો એની ખુશી પણ થાય, કેમ કે આપણે માણસ છીએ. માણસને થતી તમામ સંવેદનાઓ આપણી અંદર જીવે છે. ગુજરાતમાં બેફામ ડ્રગ્સ વેચાય છે, પણ ભાજપ સાથે જોડાયેલા મહિલા મોરચાના બહેનોને કોઈ ચિંતા નથી. કેટલાય સરકારી અધિકારીઓના પણ બાળકો ડ્રગ્સની લપેટામાં આવી ગયા છે, પોલીસવાળાના બાળકો ડ્રગ્સની લપેટામાં આવી ગયા છે, બેફામ ડ્રગ્સ વેચાય છે, પણ એમને નથી ફરક પડતો, કેમ કે એ તો જાનવરો જેવા થઈ ગયા છે. હવે ગુજરાતની અંદર ગમે તે સારું કે ખરાબ થાય, એક જાનવરને શું ફરક પડે? રોડ ઉપર રખડતા ગધેડા કે કૂતરાને શું ફરક પડે? રોડ ખરાબ હોય કે સારો હોય, કૂતરાને શું ફરક પડે? ગધેડાને શું ફરક? તો ભાજપના માણસોની તે અકલ હવે જાનવર જેવી થઈ ગઈ, એને કઈ ફરક જ નથી પડતો. વડોદરાની હરણી દુર્ઘટનામાં બાળકો, નિર્દોષ બાળકોના મૃત્યુ થાય તો ભાજપના આગેવાનોને કોઈ ફરક નથી પડતો, કેમ કે જાનવરો જેવી બુદ્ધિ થઈ ગઈ છે એની. મોરબીનો બ્રિજ તૂટી જાય તો ત્યાંય ભાજપના લોકોને કઈ ફરક નથી પડતો, કેમ કે જાનવરો જેવી એમનામાં સમજણ આવી ગઈ છે. રાજકોટની અગ્નિ દુર્ઘટના થાય તો ભાજપના નેતાઓને, મંત્રી તંત્રીને કઈ ફરક નથી પડતો, કેમ કે જાનવરો જેવી અકલ થઈ ગઈ છે એની. એમ ગુજરાતમાં કઈ પણ ઘટના બને છે ખરાબ, જાનવરોને શું ફરક પડે? રોડ ઉપર ખાડો હોય કે ન હોય, સસ્તા અનાજની દુકાનેથી ટાઈમે અનાજ મળે કે ન મળે, ગામની અંદર ફરતા કૂતરાઓને શું ફરક પડે? કૂતરા તો એની મોજમાં હોય. એમ ભાજપના આગેવાનોમાં જાનવરની અકલ આવી ગઈ છે, જાનવર જેવો આત્મા છે, એમને ફરક નથી પડતો. આપણને પડે છે, આપણને દુઃખ થાય, આપણને ગૂંચવણ થાય. આજ ભાજપના લોકો એવું કહી રહ્યા છે કે હવે તમારી પાર્ટી છોડી દો, આવી જાઓ આ બાજુ, આવી જાઓ તે બાજુ. મારે એમને કહેવું છે કે જે કાંઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય, ગુજરાતનું ભલું ઈચ્છનારા જે કાંઈ લોકો હોય, બધાને કહેવાનું છે કે ગાંધીજીનો જન્મ 1869માં થયો અને ગાંધીજી આજીવન રાજનીતિમાં કોઈ પણ હોદ્દા ઉપર નથી રહ્યા કે કોઈ પણ સરકારમાં નથી રહ્યા, પણ એના જીવનમાં સારા દિવસ કે જે ભારત માટે કંઈક સારો નિર્ણય કરી શકે, આઝાદી દરમિયાન, આઝાદીના છેલ્લા વર્ષો દરમિયાન આવ્યા, અને તોય આઝાદી તો જોવા રહ્યા નહીં આપણી વચ્ચે. સરદાર પટેલ, બાબા સાહેબ, આ બધાનો જન્મ 18મી સદીમાં થયેલો. એ લોકો આખી જિંદગી સંઘર્ષ કર્યો, એના જન્મથી લઈ આખી જિંદગી. ત્યારે માંડ આઝાદીના 1, 2 કે 3, 4 વર્ષ સુધી એ લોકો સરકારમાં આવ્યા અને સરકારમાં રહ્યા. એ બાબા સાહેબ અને સરદાર પટેલ અને ગાંધીજી, ત્રણમાંથી આપણે પ્રેરણા લઈએ, ત્રણમાંથી 2 તો આપણા ગુજરાતના છે. આખી જિંદગી જેણે સંઘર્ષ કર્યો અંગ્રેજો સામે લડવામાં, અંગ્રેજો દ્વારા જે કાંઈ સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી એ સિસ્ટમ સામે લડવામાં, આખી એક જિંદગી જે કાંઈ 60, 65, 62, 75 વર્ષનું જીવન એને ખર્ચી નાખ્યું. ત્યારે જીવનના છેલ્લા 2-4 વર્ષમાં એમને સરકારમાં જવાનો, સરકારમાં રહેવાનો મોકો મળ્યો. તો આપણે શું એના ઉપરથી શીખીશું? આજ જે કાંઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, ગુજરાતનું ભલું ઈચ્છનારા લોકો છે, એને પૂછો કે ભાઈ આમ આદમી પાર્ટી ન હોત તો તમે ક્યાં હોત આજે? 2025ની વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી દિલ્હીમાં અપેક્ષિત પરિણામ ન આવ્યું એટલે હવે ભાજપના લુખાઓ એવું કહે છે કે હવે આવી જાઓ અમારી પાર્ટી. ધારો કે આપણે આમ આદમી પાર્ટીમાં ન હોત તો આજ ભાજપના લુખ્ખા ગુંડાઓ આપણો શું ભાવ પૂછતા? આપણો ફોન ઉપાડતા, આપણને ભાઈ સાહેબ બાપા કરતા, આપણને હાથ જોડતા, આપણી પાછળ ફરતા, આપણને કીડા મકોડા કરતા પણ ખરાબ રીતે સમજતા, અને એમ જ સમજે છે હજુ પણ. આજ જે લોકો આમ આદમી પાર્ટીમાં નથી અને કોઈ પાર્ટીમાં નથી, એવા નિર્દોષ સામાન્ય લોકોનું કોણ સાંભળે છે? સુરતમાં પેલો કેદાર નામનો છોકરો ભાજપની મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે ખાડામાં પડી ગયો, મૃત્યુ થઈ ગયું. એના પપ્પાએ FIR લખાવવા માટે થઈને ધરણા ઉપર બેસવું પડ્યું. માસૂમ નિર્દોષ બાળકનું આવું ક્રૂર અને આવી ઘાતકી રીતે એનું મોત થાય છે, અને એ ઘાતકી મોતની FIR લખાવવા માટે ધરણા પર બેસવું પડે છે. અને બીજી બાજુ એક એવો જ સામાન્ય માણસ, કેદારના પપ્પા જેવો કોઈ સામાન્ય આમ માણસ, જેની કોઈ બહુ મોટી ઓળખાણ નથી, કાંઈ મોટું એનું નેટવર્ક નથી, મોટો અનુભવ નથી, એવો કેદારના પપ્પા જેવો એક સામાન્ય માણસ આમ આદમી પાર્ટીમાંથી નગરપાલિકાનું ફોર્મ ભરે તો ભાજપનો જિલ્લા પ્રમુખ, ભાજપનો પ્રભારી, ભાજપના બીજા ત્રીજા હોદ્દેદારો, APMCના ભાજપનો ધારાસભ્ય, કેટલાય માણસો એની પાછળ ફરે છે. એના ઘરે જાય, પપ્પાને મળે, કાકાને મળે, બાને મળે. આ શું બતાવે છે? કે અરવિંદ કેજરીવાલ છે, આમ આદમી પાર્ટી છે, તો આપણા જેવા સામાન્ય માણસોનો ભાવ પૂછે છે, બાકી આ લોકો કોઈનો ભાવ નથી પૂછે. આજ કેદારના પપ્પા જો આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર હોત
અથવા આમ આદમી પાર્ટીમાંથી સુરત કોર્પોરેશનમાં કે જિલ્લા પંચાયતમાં ક્યાંક ઉમેદવારો હોત તો આજ ભાજપનું આખું ટોળકું એના ઘરે બેઠું હોત ફોર્મ પાછું ખેંચાવવા માટે. પણ આજે એ કોઈ પાર્ટીમાં નથી, એક આમ માણસ છે, તો એફઆઈઆર લખાવવા માટે ઉપવાસ ઉપર ઉતરવું પડે છે. લાશ નહીં સ્વીકારવું એવું એક બાપે કહેવું પડે. એ કેટલી ઘાતકી ઘટના છે. એક બાપે એના મરેલા દીકરાની લાશ નહીં લે એવું કહેવું પડે. એ કઈ એને થોડું ગમતું હોય, એને થોડું સારું લાગતું હશે કે હું લાશ નહીં લઉં તો મને બહુ સારું લાગશે, એને તો દુઃખ થતું હોય. પણ દુઃખ સાથે આ કેવું પડે. તો ભાજપની ટોળકીએ કઈ ખુશ થવાની જરૂર નથી. 8 પાસની સેના એ કશું જ કાંઈ એમાં તમારા બાપાની પેઢી છે, તમારી પાસે પોલીસ, આઈબી, ક્રાઇમ બ્રાન્ચ છે ને, બહુ તો શું કરી લેશો? તમારા દલાલ 4-5 એજન્ટ જેવા પોલીસ અધિકારીને મોકલીને 4-5 ખોટી એફઆઈઆર કરીને તમારા દલાલ સરકારી વકીલો પાસે લઈ જઈ ખોટી રીતે જેલમાં રાખશો. ઓકે, ભગવાન જોઈ રહ્યો છે, જનતા જોઈ રહી છે, ક્યારેક ન્યાય કરશે અને ક્યારેય ન્યાય નહીં કરે તો અમારા છોકરાએ અમે પેદા કર્યા છે એ ન્યાય કરશે. અમે એમનામ નથી. 8 પાસની ટોળકી જે મોદીના ખોળામાં બેસીને હંબો હંબો કરવા વાળા અમે નથી. અમે અમારી છાતી ઉપર હાથ રાખી અને આમ દિલથી કામ કરવા વાળા માણસો છીએ. અમે એવા કાયર માણસો નથી. એટલે મારી બધાને એ વિનંતી છે કે આજ કેટલાક ઉમેદવારો છે આમ આદમી પાર્ટીમાં, કાર્યકર્તાઓ છે, અને હવે ભાજપની ટોળકી આવી જાઓ અમારી પાર્ટીમાં. આમ આદમી પાર્ટીમાં જે માણસ કામ કરે છે, ઉમેદવાર છે અથવા ચૂંટાયેલો માણસ છે, એના માટે જેટલી ગંભીરતા, એના માટે જેટલી ઓફર કરો છો એટલી સામાન્ય નાગરિક માટે કેમ નથી? દાહોદની અંદર આદિવાસી સમાજના એક ભાઈએ આત્મહત્યા કરી લીધી. શું કામ? એ ભાઈની દીકરીને કેન્દ્ર સરકારની પોસ્ટ વિભાગમાં નોકરી લાગી, અને નોકરી લાગી એટલે એને આદિજાતિનો દાખલો, આદિવાસી છે એવો દાખલો અંગ્રેજીમાં જોતો હતો. જનરલી ગુજરાત સરકારમાં ગુજરાતીમાં દાખલા નીકળતા હોય છે, અંગ્રેજીમાં જોઈતો હોય તો અલગથી માગવો પડે છે. એ અંગ્રેજીમાં દાખલો ન કાઢી દીધો, ધક્કા ખવડાવ્યા. છોકરીના બાપાને ચિંતા થઈ કે મારી દીકરીને નોકરી તો મળી છે, પણ હું દાખલો જો સમયસર રજૂ નહીં કરું 15 દિવસની મર્યાદામાં તો મારી દીકરીને નોકરી વહી જશે. એ ચિંતામાં માણસે આત્મહત્યા કરી લીધી, દવા પી ગયા અને એનું મોત થઈ ગયું. જાઓ ને ભાજપ વાળા, દીકરીના બાપ મરી ગયા છે, એની પાસે જાઓ ને, 10-15 જિલ્લા પ્રમુખો, ધારાસભ્યોને, એને સમજાવો ને. જેટલી કોશિશ આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાવવામાં, ફોર્મ રદ કરાવવામાં કરો છો, એનાથી અડધી કોશિશ એ દીકરીના બાપને જઈને મળો, એને ટાઈમે દાખલા કઢાવી દો. તો લડાઈ પૂરી નથી થઈ ગઈ. આમ આદમી પાર્ટી દિલ્હીમાં હારી ગઈ એના કારણે કઈ જે દીકરીના બાપે આત્મહત્યા કરી છે એને ન્યાય મળી ગયો? કેદારને ન્યાય મળી ગયો? જે કેદારનું ઘાતકી મોત કરવામાં આવ્યું છે ભાજપ દ્વારા, એને ન્યાય મળી ગયો? જ્યાં સુધી ગુજરાતના એક એક માણસને, એક એક વ્યક્તિને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ દેશમાંથી ખતમ નથી થવાની. કેમ કે ન્યાય માટેની પાર્ટી છે. જ્યાં સુધી એક એક બાળકને સારું શિક્ષણ નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને કંઈ થવાનું નથી. તમે અમારા વિચારને જેલમાં નહીં પૂરી શકો, તમે અમને માનસિક ત્રાસ આપી શકશો, તમે અમારા ફેમિલીને, અને બધાને સમજાવી દીધા છે, કહી રાખ્યું છે કે 2-4 વર્ષ આપણે સહન કરવાનું છે બધા જ પ્રકારનો ત્રાસ, તકલીફો. પણ યાદ રાખજો કે જે ડરે નહીં, જે દબાય નહીં, જે થાકે નહીં, જે હારે નહીં, જે કંટાળે નહીં, એ માણસને ઈશ્વર અને જનતા બંને એક સમયે તક આપે છે. અને જ્યારે એવી તક આવશે ત્યારે અમે બતાવશું કે કામ કેવી રીતે થાય. દોસ્તો, મારી બધાને વિનંતી છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જે અપેક્ષા હતી એ નથી આવી. પણ એનો મતલબ એવો નથી કે આપણે આપણો સંઘર્ષ છોડી દઈએ. આપણે અહીંયા કઈ નેતા બની જવા માટે તો આવ્યા નતા. આજે આપણે ભાજપની ટોળકી તો એવું કહે છે કે ભાઈ તમારું બધું ખતમ થઈ ગયું, ખતમ થઈ ગયું. અરે ભાજપના 8 પાસોની ટોળકીને મારે સમજાવવાનું છે શું ખતમ થઈ ગયું. મને ટીવીમાંથી 4-5 જણાના ફોન આવ્યા કે હવે તો તમારું બધું પૂરું થઈ ગયું. એટલે આજે હું એટલો બધો આખો દિવસ વ્યસ્ત હતો સામાજિક કામમાં કે કોઈ ક્યાંય ટીવીમાં કાંઈ વિડીયો બનાવીને જવાબ આપી શકું એમ નહોતો. એટલે મેં લાઈવનું નક્કી કર્યું કે રાત્રે મોડો ફ્રી થઈશ તો પછી હું રાત્રે લાઈવ કરીશ એમ. આમાં એક ભાજપનો એક લુખેશ છે, એનું નામ લખ્યું છે ધનેશ વિઠાણી. એ ભાજપનો લુખેશ મને એવું કહે છે કે ભાષા સુધારો. ભાઈ અમારી તો ભાષા ખરાબ છે, ભાજપ વાળાના તો ધંધા ખરાબ છે. દીકરીઓની પરેડ કાઢી, સરઘસ કાઢ્યું અમરેલીમાં, જાઓ એને જઈને સલાહ આપો. અમારી તો ભાષા ખરાબ છે, અમે તો ગામડાના દેશી માણસ છે,
અમારા બાપ દાદા થોડા કઈ ભાજપ વાળાની જેમ મોટા નેતા મુખ્યમંત્રીઓ હતા અમારી ભાષા સારી હોય. અમે તો ગામડાના અભણ માણસ છીએ, અમે તો ગરીબ માણસ છીએ, અમે તો પીડિત માણસ છીએ, અમને અમારું તો શોષણ થયું છે ભાજપના રાજમાં. તો આ અમારી વેદનાની ભાષા છે. તમને ન ફાવે તો રજા લ્યો. તમને ક્યાં તમારા બાપાના હામ આપ્યા છે તમે અહીંયા સાંભળજો એમ. ભાષા સુધારો પછી વાત કરો. તમે તમારા ધંધા સુધારો ભાજપના. જસદણની અંદર ભાજપના બળાત્કારીઓએ હોસ્ટેલમાં જઈને બળાત્કાર કર્યો. કેમ કોઈ બોલ્યું નહીં? બળાત્કાર કરે એ તમને સારું લાગે છે અને અમારી ભાષા ખરાબ લાગે છે? દોસ્તો, હું એમ કહેવા જતો હતો કે ભાજપની ટોળકી એવું કહે છે કે ખતમ થઈ ગયું. મારે આખી ગુજરાતની ભાજપની ટોળકીને એવું કહેવું છે શું ખતમ થઈ ગયું? હું મારી વાત કરું, હું ગોપાલ ઇટાલિયા, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી જેવા નાનકડા ગામની અંદર ઉછરેલો માણસ, ધૂળના ઢેફા સાથે ઉછરેલો માણસ, ગામના ખેતરોમાં ફરતા, રખડતા, ખેતીવાડીમાં કામ આપતા, એક સાવ સામાન્યમાં પણ સામાન્ય કહી શકાય એવા પરિવારનો ધૂળ ઢેફા સાથે રમતો માણસ આમ આદમી પાર્ટીના કારણે, ગુજરાતની જનતાના પ્રેમના કારણે અને કેજરીવાલ સાહેબના માર્ગદર્શનના કારણે આજ ગુજરાતમાં એક નાની એવી જગ્યાએ પહોંચ્યો છે. આજ હું શું ખતમ થઈ જાય છે? અમે તો આવ્યા જ ઢેફામાંથી છીએ, અમે તો આવ્યા જ ધૂળમાંથી છીએ, અમે તો ખેતરોમાંથી અહીંયા પહોંચ્યા છે. અમારે ક્યાં અમારા બાપ દાદાની પેઢીઓ હતી? અમારે ક્યાં અમારા બાપ દાદા સીએમ કે મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યો હતા તો અમારું બધું ખતમ થઈ જાય? ક્યાં અમારા મોટા મહેલો હતા? ક્યાં અમારી બધી પંચાયત હાલતી હતી? શું હતું? કઈ હતું નહીં. આજે કઈ છે નહીં. ખતમ તો ભાજપ વાળાના તાનાશાહીના મહેલો ખતમ થવાના છે. આ ગુજરાતનો આમ આદમી જાગશે ને જે દિવસેનો આત્મા જાગશે ને તે આ ભાજપની આસપાસની ટોળકી ખતમ થઈ જવાની છે. અમને શું ખતમ કરવાના? અમારી પાસે શું હતું અને હાલમાં શું છે? અરવિંદ કેજરીવાલ શું હતા તો ખતમ થઈ જશે? ઇન્કમ ટેક્સની નોકરી કરતા હતા, સામે ચાલીને રાજીનામું મૂકી દીધું નોકરીમાંથી. રાજીનામું મૂકી અને દિલ્હીની ઝુંપડપટ્ટી વિસ્તારમાં વર્ષો સુધી નાના માણસોની, ગરીબ માણસોની સેવા કરી અને એ જ ગરીબ માણસો એને સીએમ બનાવ્યા. આજે નથી હવે સીએમ, તો એમાં શું લૂંટાઈ ગયું? શું ખતમ થઈ ગયું? શું ખૂટી ગયું? શું બરબાદ થઈ ગયું? કઈ હતું જ નહીં. જનતાએ જ પ્રેમ આપીને અહીંયા પહોંચાડ્યા છે. અમારી પાસે કઈ, અમે દિલ્હીમાં આમ આદમી કેજરીવાલ સાહેબની સામે જીત્યા છે ભાઈ પ્રવેશ વર્મા. એના બાપા મુખ્યમંત્રી હતા. કેજરીવાલના બાપા થોડા મુખ્યમંત્રી છે? મારા બાપા ક્યાં મુખ્યમંત્રી છે? ઈશુદાનભાઈના ફાધર નથી. અમે તો છીએ જ ગરીબ માણસો, આમ માણસો, છેવાડાના ગામડામાંથી સંઘર્ષથી આવતા માણસો છીએ. અમારું કાંઈ લૂંટાઈ નથી ગયું અને કંઈ લૂંટાઈ નથી જવાનું, કેમ કે કંઈ છે જ નહીં. અમારી પાસે જે છે એ માત્ર ને માત્ર એક સપનું છે. શું સપનું છે? કે ગુજરાતને શિક્ષણની દિશામાં આગળ લઈ જવું છે, ગુજરાતમાંથી તાનાશાહી દૂર કરવી છે, ગુજરાતમાંથી ભાજપના ગુંડાઓ, જે ગલીએ ગલીએ ગુંડાઓ ફેલાયેલા છે, એ ગુંડાઓ નાબૂદ કરવા. એ સપનું છે. સપનું મળતું નથી. અમે મરી જઈશું, અમને તમે મારી શકશો, સપના નહીં મારી શકાય. એટલે મારે એટલું જ બધાને કહેવાની વિનંતી છે કે કેજરીવાલ સાહેબ જે કાંઈ પણ કરી રહ્યા છે આપણે એમાં સાથ આપીએ, સહયોગ આપીએ. અને કેજરીવાલ સાહેબ આમ આદમી પાર્ટી ન હોત તો આજ ભાજપ વાળા શું કામ આપણને ફોન કરે કે હવે તમારી પાર્ટી નથી હાલવાની, આવી જાઓ મારી પાર્ટી? એક વખત વિચારો, જે લોકોને ભાજપના ગુંડાઓ ફોન કરે છે એ માણસ વિચારે કે તમે આમ આદમી પાર્ટીમાં ન હોત તો તમને કોનો ફોન આવે? ફોન આવે તો નહીં, તમે ધારાસભ્યને ફોન કરતા તો કોઈ તમારો ફોન ના ઉપાડતું. કરો, આજે ભાજપના ધારાસભ્યો 170 કરતા વધુ છે જ. કરો ફોન. સરકારી અનાજની દુકાને અનાજ ન મળતો હોય કરો ફોન. મામલતદાર ઓફિસે ધક્કા ખવડાવતા હોય કરો ફોન. તમારા ગામમાં પંચાયતમાં તલાટી મંત્રી ટાઈમે ન આવતા હોય કરો ફોન. આવતા હોય એને દાદાગીરી કરતા હોય, ટાઈમે કામ ન કરી આપતા હોય કરો ફોન ધારાસભ્યને. જીબી વાળા માથાકૂટ કરતા હોય, હેરાન કરતા હોય, ખોટા બિલ આપતા હોય, ખોટા કેસ કરતા હોય કરો ફોન. પોલીસ વાળા સાચા માણસની એફઆઈઆર ન લખતા હોય કરો ફોન ભાજપ વાળાને. ખોટી એફઆઈઆર લખીને હેરાન કરતા હોય કરો ફોન ભાજપ વાળાને. આપણે ફોન કરીએ તો પણ આપણો કોઈ ફોન ઉપાડે એમ નથી. સારા પ્રતાપ છે આમ આદમી પાર્ટીના, કે આપણે છીએ એટલે તો આપણને ફોન કરે છે ભાજપ વાળા કે હવે તમારી પાર્ટીમાં નહીં ચાલે, આવી જવામાં. અને અહીં શું બનવા આવ્યા હતા? ધારો કે હવે આમ આદમી પાર્ટી દાખલા તરીકે ભાજપના લુખાઓ કે એ પ્રમાણે ધારો કે નહીં ચાલે, તો ઓકે નહીં ચાલે, તો શું અહીંયા શું બાપાની પેઢી છે લૂંટાઈ ગઈ?
તો શું બાપાની પેઢી શું હતી ને લૂંટાઈ ગઈ એટલે હવે મારે પાછું બીજે જવાનું અને આમાં રહેવાનું જ તે અને આ બનવાનું જ તે, એવું ક્યાં લખેલું છે? અહીંયા તો આવ્યા જ હતા કંઈક કરવા માટે, અને કંઈક સારું કામ કરવાનો રસ્તો આપણે રાજનીતિ જરૂર પકડ્યો છે, પણ કોઈ પણ ભોગે આમ તેમ પાર્ટી બદલીને કંઈક બની જ જવું એવું સપનું લઈને નથી આવ્યા. આપણી પાર્ટી મોટી કરશું, આપણી પાર્ટી મજબૂત બનાવીશું. આ સંઘર્ષનો સમય છે, મુશ્કેલ સમય છે, આમાં ટકી રહીશું. આપણે આપણી જાતને પ્રૂવ કરશું, સાબિત કરશું કે અમે લાયક છીએ. પરીક્ષા આપશું. આ આપણી પરીક્ષા છે. પરીક્ષા આપ્યા વગર કેવી રીતે ખબર પડે કે તમે સક્ષમ છો કે નહીં? તો આ આપણી પરીક્ષા છે. આજ ખરેખર સમય તો ક્યારેય સારો નથી હોતો, ક્યારેય ખરાબ નથી હોતો. સમય હોય છે. પણ ચર્ચા કરવા ખાતર જો કહીએ તો ધારો કે આજ થોડોક સમય ગૂંચવણ ભર્યો, મૂંઝવણ ભર્યો, મનોબળ ડગાવી નાખે એવો છે, ત્યારે જ તો માણસની પરીક્ષા છે કે તમે એક મોટું કામ કરી શકો એવું હજરબમ મનોબળના માણસ છો કે નહીં. એ પરીક્ષા અત્યારે છે. તમારે સરકારમાં બેસવું છે, ધારાસભ્ય બનવું છે, પણ ગમે ત્યાંથી ગમે તેમ કુદાકૂદ કરીને બની જવું છે. તેઓ મામૂલી ધારાસભ્ય બનવાનો કોઈ મતલબ નથી. પણ ગુજરાતની જનતા ઉપર બેઠેલો ઈશ્વર, તમારી આસપાસની દુનિયામાં રહેલા માણસો, આપણા કુટુંબના, સગા વાલા મિત્રો, મારા કોલેજ સમયના, સ્કૂલ સમયના મિત્રો તે વોટ્સએપ ગ્રુપમાં ખૂબ મજાક ઉડાવે છે મારી. કંઈ વાંધો નહીં, ભગવાન એને સુખી રાખે. હવે બધા મિત્રો, મોસ્ટ ઓફ લોકો તો સરકારી નોકરી કરે છે, એટલે મેં એને કીધું એન્જોય, મજા કરો ભાઈ. મેં સંઘર્ષનો રસ્તો પકડ્યો છે. મેં જાણીને, જોઈને, વિચારીને, કેજરીવાલ સાહેબે, ઈશુદાનભાઈએ, મનોજ સોરઠિયાએ, રામ ધડુકે, તમામ આગેવાનોએ જાણીને, જોઈને, વિચારીને, સમજીને સંઘર્ષનો રસ્તો પકડ્યો છે. તમે અમારી મજાક ઉડાવો કેમ કે તમે તો સરકારી નોકરી છે, પગાર આવે છે દર મહિને 1 તારીખે ખાતામાં, તમને શું ફરક પડવાનો છે દેશનું સારું થાય છે કે નથી થતું? એ ચિંતા અમારી છે. દેશના નાનામાં નાના માણસની પીડાને અવાજ આપવાની ચિંતા અમારી છે, કેમ કે અમે એ રસ્તો સમજી વિચારીને પકડ્યો. એટલે તમે અમારા સંઘર્ષની મજાક ઉડાવો, નો ઇશ્યુ, નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. ભગવાન તમને સુખી રાખે, એમાં અમારે ક્યાં કઈ બોલવાનું છે? તો દોસ્તો, આ પરીક્ષા છે, અને જે માણસ પરીક્ષા પાસ નથી કરવાનો એને કશું કાંઈ જીવનમાં તંબુરોય મળવાનો નથી. એટલે આજ ભાજપનો ફોન આવે કે ચલો અમારી પાર્ટીમાં આમ આપી દઉં તેમ, પરીક્ષા પાસ કર્યા વગર. અને આ પરીક્ષા પાર્ટીઓ નથી લઈ રહી, ભાજપ કે આપ કે કોઈ પાર્ટી નથી લઈ રહી. આ પરીક્ષા પરિસ્થિતિ લઈ રહી છે, આ પરીક્ષા જનતા લઈ રહી છે, આ પરીક્ષા ઈશ્વર લઈ રહ્યો છે. ઈશ્વરની પરીક્ષા આપ્યા વગર તમે કોઈ પણ પાર્ટીમાં જઈને એવું વિચારતા હું આમ તેમ બની જાય તો ભગવાન તમારી બુદ્ધિનું કલ્યાણ કરી નાખે. આ પરીક્ષા છે, આ પરીક્ષા આપવાની છે, અને બધાએ આપેલી છે જે આ પરીક્ષા આપશે. એટલે દોસ્તો, એટલું જ કહેવાનું છે કે પરીક્ષા આપવાની છે આપણે બધાએ. આપણી ક્ષમતા કેટલી છે, આપણું મનોબળ કેટલું છે, આપણો આત્મવિશ્વાસ કેટલો છે, આપણી ધીરજ કેટલી છે, આપણો સંયમ કેટલો છે, આપણું લક્ષ્ય કેટલું મોટું છે, આપણું સપનું કેટલું સક્ષમ છે, એ બધી જ વસ્તુઓની પરીક્ષા છે. અને આપણે, મેં કીધું એમ, ભાજપની જેવા જાનવરો નથી. એટલે આપણે માણસ છીએ, આપણને દુઃખ લાગે, આઘાત લાગે, મનોબળ ડગી જાય તો ઓકે ને, 15 દિવસ, 20 દિવસ, મહિનો, 1.5 મહિનો થોડુંક રિલેક્સ થઈ જવાનું. થોડુંક ફેમિલીમાં આપણે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, થોડુંક બિઝનેસમાં ટાઈમ સ્પેન્ડ કરીએ, મનગમતી પ્રવૃત્તિ કરીએ, ફિલ્મ જોઈએ, બુક વાંચીએ, ગેમ રમીએ, ફરવા વયા જઈએ નદી કાંઠે, દરિયા કાંઠે. ઇટ્સ ઓકે. થોડાક રિલેક્સ થઈ જવાનું માઇન્ડ, કેમ કે આપણે માણસ છીએ, આપણે ભાજપ જેવા જાનવરો નથી કે આપણને કોઈ ફરક જ ન પડે. એટલે દોસ્તો, મારું એ કહેવાનું છે, થોડાક રિલેક્સ થઈ જાઓ. આપણને ફરક પડતો જ હોય છે, આપણે માણસ છીએ, કેમ કે આપણે તો લાગણી ભર્યું સપનું લઈને નીકળ્યા છે. આપણે અહીંયા કંઈ બની જવાનું, કંઈ ઘર ભરી લેવા નીકળ્યા હોત તો ભાજપમાં હોત. આજ ભાજપનો એક ટટુકુંજીયો હોય, નાનો એવો ચિલ્લર હોય, એ તે કરોડો રૂપિયા કમાઈને બેઠો છે, કેમ કે એનો ધંધો એ છે, આપણો ધંધો એ નથી. તો આ દોસ્તો આપણી પરીક્ષા છે. આપણી પરીક્ષા કઈ બધા લેતા હોય નથી. ઘણીવાર આપણી પરીક્ષા આપણો નજીકનો માણસ એ લેતો હોય. આપણા સગાવાલા હોય ને, મેણા ટોણા મારવા લાગે કે ભાઈ મૂક ને હવે આ બધું કાંઈ થશે નહીં, આ ભાજપ વાળાને કાંઈ કોઈ નહીં હરાવી શકે, મોદી છે તો આમ છે ને ઓલો મુદ્દો આમ છે ને. અને પછી જ્ઞાની માણસો વચ્ચે ઘૂસે, મહાજ્ઞાનીઓ હોય જેને રાજકારણની બહુ ખબર પડતી હોય કે દિલ્હીમાં આમ કર્યું હોત ને તો આમ થઈ જાત ને ગઠબંધનમાં આમ થઈ જાત. એટલા બધા જ્ઞાની માણસો જો આવો ને રાજકારણમાં, ઉભા રહી જાઓ ચૂંટણીમાં, લઈ લો એક ટિકિટ તમે, જે મજા આવી પાર્ટીમાંથી, અને કોઈ નો આપે ઘરની પાર્ટી બનાવો, ખબર પડે કે કેટલું જ્ઞાન અહીંયા કામમાં આવે છે. રાજનીતિ દોસ્તો એક પરીક્ષા છે.
ક્ષણે ક્ષણ પરીક્ષા છે. તમારી કૌશલ્યની પરીક્ષા, આવડતની પરીક્ષા, ધીરજની પરીક્ષા, સંયમની પરીક્ષા. આ બધાનું કામ નથી. ટીવીમાં બેસીને જ્ઞાન ગપ્પા મારવા એ મજાનો વિષય છે. એમાં તમારે ક્યાં કઈ કરવાનું છે? કોરું જ્ઞાન જ આપવાનું છે ને. આ ચૂંટણી પૂરી થઈ એટલે ટ્વિટર ઉપર હું જોતો હતો કેજરીવાલને દુનિયાભરનું જ્ઞાન લોકો આપી રહ્યા, દુનિયાભરનું. આમ કરવાનું હતું ને આમ કરવાનું હતું. અને મોદીએ શું મોટી કલાકારીગરી કરી, એનાય તે મોટા દૂરબીનો મારીને અમુક પબ્લિક બેઠી છે. આટલું આવું કર્યું એટલે આમ થયું. એટલે ભાઈ એટલા બધા જ્ઞાની છો તો ઘરે શું કરો? ટીવીમાં શું કરો? આવો ને, લઈ લો, ફોર્મ ભરો, નગરપાલિકા ચાલુ કરો. 2000 મતની ચૂંટણી હોય કુલ, એ 2000 માં 800-900 મત મળે, જીતે. ભરો ને ફોર્મ, ખબર પડી જાય કેટલું જ્ઞાન છે. એટલે આ બધી પરિસ્થિતિ, આ સંજોગમાંથી દોસ્તો આપણે નીકળવાનું છે. સમય ક્યારેય એક સરખો રહ્યો નથી. એ ખરાબ હોય કે સારો હોય, થોડા ઘણા નાના મોટી હતાશા, ડિપ્રેશન હોય. બાળકો સાથે રમત રમો, પુસ્તક વાંચો, ગેમ રમો, સારા ગીત સાંભળો, ગઝલ સાંભળો, મજા કરો, હરવા ફરવા વયા જાઓ, ખેતરે આંટો મારો. પશુપાલન કરતા હોય તો પશુઓ સાથે તે થોડોક સમય વિતાવો. ગાય હોય, ભેંસ હોય કે જે કાંઈ પશુ પાળતા હોય, કોઈ ઘોડો હોય, કોઈ કૂતરા પાળ્યા હોય તો એની સાથે મજા કરો. થોડોક સમય રિલેક્સ થઈ જાઓ. ભાજપવાળા જાનવર છે અને ધારેક જીતે એ તો જાનવર બુદ્ધિ છે, એને કઈ ફરક નથી પડતો. આપણને પડે છે તો થોડોક ઇમોશનલ સપોર્ટ આપણે જોઈએ. ઇમોશનલ કહેવાય ને, ઇમોશનલ પાવર પણ આપણે જોઈએ. આપણે માણસ છીએ તો ઇમોશનલ પાવર થોડોક મેળવી લો. થોડાક દિવસ રિલેક્સ થઈ જાઓ. કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી છે, હતી અને રહેવાની છે. આપણે ફાઇટ આપવાની છે દોસ્તો. જે કાંઈ થોડી ઘણી આપણે વેઠવું પડે, સંઘર્ષને વેઠવો પડે, એ વેઠવાની આપણે તૈયારી રાખવાની છે. આપણે અહીંયા કંઈ રાતોરાત બની જવા આવ્યા નથી. સૌથી વધુ સમસ્યાનો સામનો આપણે આપણા આસપાસના લોકોમાં જ કરવો પડે. આપણા બેન હોય, બનેવી, શાળા, કાકા, ફઈ, ફુવા, મામા, માસી, સાઢુભાઈ, સાસરી પક્ષના લોકો, ભાઈબંધ, દોસ્તારો, આ બધા લોકોના મેણાટોણા આવા સમયે હાવી થઈ જાય. પણ દોસ્તો એક વાત તો યાદ રાખજો કે જે લોકોએ જીવનમાં ક્યારેય કોઈ મોટો નિર્ણય નથી લીધો, કે મોટી શક્તિઓ સામે પડવાની જેણે હિંમત નથી કરીને, એનું મેણું ન સાંભળવું ને એના વખાણે ન સાંભળવા. આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવું એ કહેવત ખોટી છે. ઓલી ડેટોલની જાહેરાત આવે ને, એમાં ડેટોલમાં આમ કરીને આમ કરે ને તોય 2 કીટાણુ રહી જાય છે. જાહેરાત પોતે એવું બતાવે છે કે 2 કીટાણુ ડેટોલમાં રહી જાય છે. તો આ કાનેથી ક્યારેય નબળા માણસની વાત સાંભળવી નહીં. તો કાઢવાનો કોઈ પ્રશ્ન નથી, કેમ કે આટલી મોટી વાત અહીંથી આમ નીકળે તો થોડીક અંદર મગજમાં પડી રહે ને નડે. મક્કમ મનોબળનો માણસ, મજબૂત મનોબળનો માણસ, પહાડ જેવી તાકાત અને આત્મવિશ્વાસ ધરાવતો માણસ હોય ને એની જ વાત સાંભળવાની. બીકણ માણસો, કાયર માણસો, ડરપોક માણસો, નિર્ણય ન લઈ શકતા માણસો, મોટી શક્તિઓ સામે બાથ ભરવાની જેનામાં હિંમત ન હોય, એવા કાયર માણસોના અભિપ્રાય પોઝિટિવ ન સાંભળવા ને નેગેટિવ ન સાંભળવા. કાયર માણસે કરેલા વખાણને ધ્યાને નહીં લેવાના, અને કાયર માણસે આપેલી સલાહને ધ્યાને નહીં લેવાની. સલાહ લેવી તો હજડબમ માણસ પાસેથી લેવી, અને હજડબમ કે ને એમ કરવાથી જિંદગીમાં કોઈ દુઃખી થતું નથી. એટલે મારી બધાને વિનંતી છે કે આપણે બધા ગુજરાતની સમસ્યાને વાચા આપવાનું કામ ચાલુ રાખીએ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું ધાર્યું પરિણામ નહીં આવવાથી કઈ ગુજરાતની સમસ્યા ઓછી નથી થઈ જવાની. ગુજરાતમાં એ સમસ્યાઓ આજે છે, વધતી જાય છે. અને જેમ જેમ ભાજપ ઉપર ચૂંટણી જીતતું જાય એમ આ ભાજપની આખી ટોળકી છે એ બેજવાબદાર બનતી જાય છે, એ અભિમાની બનતી જાય છે, અહંકારી બનતી જાય છે. આપણે અહંકાર બિલકુલ કર્યા વગર વિનમ્ર ભાવે પબ્લિકની સેવા કરતી રહેવાની છે. જેટલું થાય એટલું. ન થાય ત્યાં ના પાડી દઈએ, થાય ત્યાં કોશિશ કરીએ. મને 1000% વિશ્વાસ છે કે બહુ ઝાઝા સમયમાં નહીં, 2027માં જ આ જ ગુજરાતની જનતા જબરજસ્ત સોલિડ ન્યાય કરશે. આપણું જે સપનું છે કે બાળકને શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધા અને વ્યવસ્થા, એ સપનું આજ ગુજરાતમાંથી પૂરું થશે. સૌને શુભેચ્છાઓ. ભાજપવાળાને પણ આજનો દિવસ તમે જે મજા આવી, મજા લીધી, ખુશ થયા, એ ખુશી બદલ તમને શુભેચ્છાઓ. કોઈ પણ માણસ આખી દુનિયામાં ક્યાંય ખુશ થાય તો એ મને ગમતી બાબત છે. કોઈ પણ માણસ ખુશ રહેવું જરૂરી છે. સંસારમાં કોઈ દુઃખી ન હોવો જોઈએ. ખુશ થવાનું કારણ ચાહે ગમે તે હોય, ખુશ રહેવું જરૂરી છે. તમને આજે 1 દિવસની ખુશી મળી છે એ બદલ તમને શુભેચ્છાઓ. પાછા 1-2 દિવસમાં અમે હમાનમાં થઈ અને લાગી જઈશું જનસેવાના કામમાં. સૌને શુભેચ્છાઓ. અરવિંદ કેજરીવાલજીને સાથ આપીએ, આમ આદમીના સપનાને સાથ આપીએ અને ભારત નિર્માણની દિશામાં આપણું યોગદાન અવિરતપણે આપ્યા કરીએ એવી પ્રાર્થનાઓ સાથે જય જય ગરવી ગુજરાત.